વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામુનમધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્વના વિષયની ઉપર વાત શ્રવણ કરશું, અને વિષય છે કે શું શ્રી રામકૃષ્ણાદિક અવતારોમાં શ્રી હરિનો આવેશ હતો. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો, અને એમાં પણ પેલા ખૂણિયા જ્ઞાનીઓ છે, એ લોકો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. સર્વપ્રથમ અવતાર તત્વ શું છે તથા ભગવાન અવતાર કેવી રીતના ધારણ કરે છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરીએ અને પછી બીજી વાત શ્રવણ કરશું. તો અવતાર શબ્દની વ્યુત્પત્તિ કરતા આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ હરિવાક્ય સુધા સિંધોની સેતુમાલા ટીકા તરંગ 132 શ્લોક 5 કહે છે કે અવતરણ અવતારઃ સો અશ્ચશ્ચેત્યવતાર, અર્થાત કે પોતાની મૂળ સ્થિતિ પરથી નીચે ઉતરવું તે જ અવતાર. કહેવાનું તાત્પર્ય એ છે કે પોતાની મૂળ સ્થિતિ પરથી દેવ, મનુષ્ય, પશુ, પક્ષી ઇત્યાદિકમાં જે પ્રગટ થવું તેને અવતાર કહેવામાં આવે છે. આ પ્રમાણે અવતાર શબ્દની વ્યુત્પત્તિ રઘુવીરજી મહારાજે કરેલી જોવા મળે છે. પરબ્રહ્મ પરમાત્મા ધરાતલ પર તે યોનિમાં અવતાર ધારણ કરે છે ત્યારે તેના પણ બે રૂપ છે. એક સ્વયં અવતરે છે, અર્થાત કે ધામસ્થ મૂળ રૂપમાંથી સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને અવતરે, અથવા તો પોતાના ગુણ ઐશ્વર્ય વડે પોતાના એકાંતિક ભક્ત મુક્તોમાં પ્રવેશ કરી ધરાતલ પર અવતરે છે. આ બાબતનું વર્ણન કરતા વચનામૃતના સંસ્કૃત અનુવાદ એવા હરિવાક્ય સુધા સિંધુની સેતુમાળા ટીકામાં તરંગ 132 શ્લોક 5 ટીકાકાર રઘુવીરજી મહારાજ કહે છે કે સ્વયં તયા અવતીર્યતે ગુણૈશ્વર્યાદિના ભગવતા સ્વૈકાંતિક મુક્તેસ્વી વ્યુત્પત્ત્યા સ્વકીયા મુક્ત ભક્ત દ્વારા ચેત્યેવં દ્વિધા અપી પ્રાદુર્ભાવઃ. અર્થાત કે આ વાક્યથી રઘુવીરજી મહારાજ એવું કહી રહ્યા છે કે અક્ષરધામસ્થ મૂળ રૂપમાંથી સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરી ભગવાન જ્યારે ધરાતલ પર પધારે તે અવતાર ભગવાનનો સાક્ષાત અવતાર, અર્થાત કે મુખ્ય અવતાર કહેવાય. જેમ કે રામ છે, કૃષ્ણ છે, નરનારાયણ છે, મત્સ્ય છે, કચ્છપ છે, નરસિંહ છે, વામન છે, હરિકૃષ્ણ છે, આ બધા ભગવાનના મુખ્ય અવતાર છે. તથા પોતાના ગુણ ઐશ્વર્ય વડે પોતાના એકાંતિક ભક્ત મુક્તોમાં પ્રવેશ કરી અવતરે તે ભગવાનનો ગૌણ અવતાર, અર્થાત કે આવેશ અવતાર કહેવાય. જેમ કે પરશુરામ છે, નારદ છે, સંકાદિક છે, પૃથુ છે ઇત્યાદિક ભગવાનના અવતાર છે, એ ભગવાનના ગૌણ અવતાર છે. અને આ બાબતનું સમર્થન રામાનુજ સંપ્રદાયના મહાન આચાર્ય શ્રીનિવાસ આચાર્યએ યતીન્દ્રમઠ દીપિકાના 9મા અવતારમાં પણ એવ મેતે મુખ્ય ગૌણ પૂર્ણાશાવેશાખ્યાવાંતર ભેદેન બહુ પ્રકારઃ આ વાક્યથી કરેલું જોવા મળે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પરબ્રહ્મ પરમાત્મા યા તો અક્ષરધામસ્થ મૂળ રૂપમાંથી સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને ધરાતલ પર પધારે, અથવા તો અક્ષરધામના જે મુક્ત છે એ મુક્તોમાં ગુણ ઐશ્વર્યથી પ્રવેશ કરી ધરાતલની ઉપર પધારે. ભગવાન જે સાક્ષાત પધારે એ ભગવાનનો મુખ્ય અવતાર છે, અને
જીવમાં પ્રવેશ કરી અર્થાત કે ગુણ ઐશ્વર્યથી પ્રવેશ કરી ધરાતલની ઉપર પ્રગટ થાય એ ભગવાનનો ગૌણ અવતાર કહેવામાં આવે છે. આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા ધરાતલ પર અવતાર ધારણ કરે છે. હવે આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોય, રામ છે, કૃષ્ણ છે, નરનારાયણ છે ઇત્યાદિ બધા જ અવતાર પરબ્રહ્મ પરમાત્મા અર્થાત કે અક્ષરધામસ્થ મૂળ રૂપના સજાતીય દ્વિતીય રૂપાંતર હોવાથી જેઓને શાસ્ત્રમાં મુખ્ય અવતાર તરીકે કહેલા છે, તેને પણ કેટલાક લોકો એવું કહે છે કે રામ છે, કૃષ્ણ છે, નરનારાયણ ઇત્યાદિ અનંત અવતારો થયા છે. એ અનંત અવતારોમાં પ્રગટ પ્રમાણ શ્રી હરિનો આવેશ હતો અને જ્યારે એ આવેશ નિવૃત્ત થયો અર્થાત કે ભગવાને પોતાના ગુણ ઐશ્વર્યને એમાંથી તિરોહિત કરી દીધા ત્યારે રામ છે, કૃષ્ણ છે, નરનારાયણ છે ઇત્યાદિ બધા જ અવતારો પુનઃ જીવ જેવા જીવ થઈ ગયા. આ પ્રમાણે કહી એ લોકો ભગવાન શ્રી રામ છે, કૃષ્ણ છે, નરનારાયણ છે ઇત્યાદિ બધા જ અવતારોને જીવાત્માની કેટેગરીની અંદર ઘસડી જાય છે. પરંતુ એ લોકોને ખબર નથી કે સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોમાં તથા વ્યાસાદિક ઋષિ મુનિઓએ નિર્માણ કરેલા ગ્રંથોમાં રામ કૃષ્ણાદિક બધા જ અવતારોને પરિપૂર્ણ તરીકે તથા સર્વ અવતારના અવતારી સર્વોપરી તરીકે એ લોકોએ ચિતરેલા છે. જેમ કે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 40મા અધ્યાયના 17 થી 23મા શ્લોકમાં અક્રૂરજી દ્વારા તથા મહાભારતના વન પર્વ અધ્યાય 272 શ્લોક 49 થી 74માં ભગવાન શ્રી શંકર દ્વારા શ્રી કૃષ્ણની સર્વ અવતારના અવતારી તરીકે સર્વોપરીપણે અને પૂર્ણ બ્રહ્મ તરીકે સ્તુતિ થયેલી છે. શ્રી રામ ઉત્તર તાપનીય ઉપનિષદમાં વેદ ભગવાને તથા શ્રી વાલ્મીકી રામાયણ યુદ્ધ કાંડ અધ્યાય 117 શ્લોક 13 થી 23માં બ્રહ્માજી દ્વારા તથા રામચરિત માનસ લંકા કાંડ પ્રકરણ 6:4માં તુલસીદાસ દ્વારા ભગવાન શ્રી રામની સર્વ અવતારના અવતારી સર્વોપરી અને પૂર્ણ બ્રહ્મ તરીકે સ્તુતિ થયેલી છે. વામન પુરાણ અધ્યાય 8 શ્લોક 48 થી 52માં સુરાસુર વંદિત ભક્તરાજ પ્રહલાદજી દ્વારા શ્રી નરનારાયણ દેવની શ્રીમદ ભાગવત 12:8-41માં માર્કંડેય ઋષિ દ્વારા શ્રી નરનારાયણ દેવની સત્સંગી જીવન 1:9-39 થી 41માં મરીચ્યાદિક ઋષિઓ દ્વારા શ્રી નરનારાયણ દેવની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ થયેલી છે. પદ્મપુરાણ ભૂમિખંડ અધ્યાય 16 તથા વિષ્ણુ પુરાણ તૃતીય અંશ બીજો અધ્યાય 50 થી 59માં શ્લોકમાં પરાશર ઋષિ દ્વારા ભગવાન વિષ્ણુની મહાભારત વન પર્વ 102માં અધ્યાયના શ્લોક 21 થી 23માં દેવતાઓ દ્વારા ભગવાન વિષ્ણુની તથા વરાહ પુરાણ અધ્યાય 113માં પૃથ્વી દેવી દ્વારા ભગવાન વિષ્ણુની સર્વ અવતારના અવતારી તથા સર્વ કારણના કારણ તરીકે સ્તુતિ થયેલી છે. સ્કંદ પુરાણ કાશી ખંડ પૂર્વાર્ધ અધ્યાય 21માં ધ્રુવજી દ્વારા હરિ અવતારની સર્વ અવતારના અવતારી તથા સર્વ કારણના કારણ સર્વોપરીપણે સ્તુતિ થયેલી છે. પદ્મપુરાણ સૃષ્ટિ ખંડ અધ્યાય 77 શ્લોક 91 થી 100માં દેવો દ્વારા વરાહ ભગવાનની શ્રીમદ ભાગવત 3:13-37માં ઋષિઓ દ્વારા વરાહ ભગવાનની સર્વ અવતારના અવતારી તથા સર્વ કારણના કારણ તરીકે સ્તુતિ થયેલી છે. વામન પુરાણ અધ્યાય 29 શ્લોક 24-28માં બ્રહ્માજી દ્વારા વામન ભગવાનની શ્રીમદ ભાગવત 8:17-26માં બ્રહ્માજી દ્વારા વામન ભગવાનની સર્વ અવતારના અવતારી તથા સર્વ કારણના કારણપણે સ્તુતિ થયેલી. શ્રીમદ ભાગવત 3:33-2-5માં માતા દેવહૂતિ દ્વારા ભગવાન કપિલની શ્રીમદ ભાગવત 4:17-29માં પૃથ્વી દેવી દ્વારા ભગવાન પૃથુની શ્રીમદ ભાગવત 5:5-19માં ઋષભદેવ ભગવાનની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ થયેલી છે.
શ્રીમદ ભાગવત 5:18-33 અર્યમા આદિ પિતરો દ્વારા ભગવાન કશ્યપની, શ્રીમદ ભાગવત 8:24-29 સત્યવ્રત રાજા દ્વારા ભગવાન મત્સ્યની, શ્રીમદ ભાગવત 5:18-4 ભદ્રશ્રવા દ્વારા ભગવાન હયગ્રીવની, પદ્મપુરાણ ઉત્તરખંડ અધ્યાય 46 દેવો દ્વારા ભગવાન પરશુરામની, ગર્ગ સંહિતા બલભદ્ર ખંડ સર્ગ 1 શ્લોક 24-26 ભગવાન બળદેવની, શ્રી ગર્ગ સંહિતા વિશ્વજીત ખંડ અધ્યાય 13 શ્લોક 48-50 વિભીષણ દ્વારા ભગવાન પ્રદ્યુમ્નની, શ્રીમદ ભાગવત 6:16-35 ચિત્રકેતુ રાજા દ્વારા ભગવાન શંકરસણની, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ અને પૂર્ણ બ્રહ્મ તરીકે સ્તુતિ થયેલી છે. તે જ પ્રમાણે આપણા સંપ્રદાયમાં ભગવાન શ્રી હરિની પણ સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ તરીકે સ્તુતિ થયેલી છે. જેમ હરિચરિત્રમ નામના ગ્રંથમાં અખંડાનંદ બ્રહ્મચારી 1:4-14, 4:35-5, 2:19-2 સર્વ અવતારના અવતારી તરીકે ભગવાન શ્રી હરિની સ્તુતિ કરે છે. હરિચરિત્રામૃત સાગર 1:1-25, 27:40-39, 6:39-12-13 ભગવાન શ્રી હરિની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરવામાં આવી છે. હરિ દિગ્વિજય ઉલ્લાસ 48 શ્લોક 7, શિક્ષાપત્રી ભાષ્ય મંગલાચરણ શ્લોક 2, હરિવાક્ય સુધા સિંધુ તરંગ 168 શ્લોક 24, ભક્ત ચિંતામણી પ્રકરણ 101-12, ભક્ત ચિંતામણી પ્રકરણ 104 તથા શ્રીમદ ભાગવત 7:9-9 તથા 7:9-13 ભક્તરાજ પ્રહલાદજી નરસિંહ ભગવાનની સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ તરીકે સ્તુતિ કરેલી જોવા મળે છે. આ પ્રમાણે સંપ્રદાયના માન્ય પ્રબંધો તથા વ્યાસાદિક ઋષિમુનિઓએ કરેલા પ્રબંધો પરથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે બધા જ અવતારો સર્વોપરી છે, સર્વ અવતારી છે અને પૂર્ણ બ્રહ્મ છે. હવે બધા જ અવતારો સર્વોપરી હોય, સર્વ અવતારી હોય અને પૂર્ણ બ્રહ્મ હોય તો પછી એમાં સર્વોપરી, સર્વ અવતારી અને પૂર્ણ બ્રહ્મ કોને કહેવા? તો એ સંબંધમાં આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર 8:13-15-16 કહે છે કે અવતારોમાં કોઈ ભેદ નથી, પણ ચરિત્રોમાં બહુ ભેદ છે. જેને જે અવતારનો જોગ થયો હોય તેને માટે તે સર્વોપરી અને સર્વ અવતારી છે. તે જ પ્રમાણે હરિચરિત્રામૃત સાગર 4:28-48 પણ આધારાનંદ સ્વામી કહે છે કે નામથી જ ભિન્નતા જણાતી હોય તો પણ જેને જે સ્વરૂપ પ્રગટ રૂપમાં મળ્યું હોય તેને સર્વોપરી અને સર્વ અવતારી જાણવું. આ પ્રમાણે જે ભક્તને જે અવતારનો ભેટો થયો હોય એને માટે એ જ સર્વોપરી છે, સર્વ અવતારી છે અને પૂર્ણ બ્રહ્મ છે એવું આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરની અંદર કહી રહ્યા છે. આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં કેટલાક અજ્ઞાનીઓ અણસમજુઓ એવું કહે છે કે ભગવાન શ્રી રામ છે, ભગવાન શ્રી કૃષ્ણ છે, મત્સ્ય, કચ્છપ ઇત્યાદિ અવતારો છે, એમાં ભગવાન શ્રી હરિનો આવેશ હતો અને જ્યારે આવેશ એમાંથી નીકળી ગયો ત્યારે રામકૃષ્ણાદિક બધા જ અવતારો પુનઃ જેવા હતા તેવા જીવરૂપ થઈ ગયા. પરંતુ આ અજ્ઞાનીઓને ખબર નથી કે શ્રીમદ ભાગવત છે, વાલ્મીકી રામાયણ છે ઇત્યાદિ ગ્રંથોનું અવલોકન કરતા એ વાત સ્પષ્ટ રૂપે પ્રતીત થાય છે કે રામ છે, કૃષ્ણ છે એ કોઈ આવેશ અવતાર ન હતા, પરંતુ એવો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માના જ દ્વિતીય રૂપ હતા. અર્થાત કે પરબ્રહ્મ પરમાત્મા જે અક્ષરધામમાં બિરાજમાન છે એ અક્ષરધામના અધિપતિ
પોતે સ્વયં રામ રૂપે અને કૃષ્ણ રૂપે પ્રગટ થયા હતા. જેમ કે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના તૃતીય અધ્યાયના 28મા શ્લોકમાં સુતજી કહે છે કે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, અર્થાત કે શ્રી કૃષ્ણ એ સાક્ષાત ભગવાન છે. અહીં સ્વયં શબ્દનો પ્રયોગ કરેલો છે અને સ્વયં શબ્દનો પ્રયોગ કરી એવું કહેલું છે કે શ્રી કૃષ્ણ કોઈ આવેશ અવતાર નથી, પરંતુ એવો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. જે પ્રમાણે સત્સંગી જીવન એકમાં શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ યહ સાક્ષાત ધર્મનંદન, અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરીએ છીએ એ કોણ છે? તો એ સાક્ષાત ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. અહીં ભગવાન સ્વામિનારાયણ માટે સાક્ષાત શબ્દનો પ્રયોગ કરેલો છે અને સાક્ષાત શબ્દનો પ્રયોગ કરી ટીકાકાર વિહારીલાલજી મહારાજ અને સુકાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે હરિકૃષ્ણ છે એ કોઈ આવેશ અવતાર નથી, પરંતુ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. તે જ પ્રમાણે અહીં પણ ભગવાન શ્રી કૃષ્ણને માટે સાક્ષાત શબ્દનો પ્રયોગ કરેલો છે અને સાક્ષાત શબ્દનો પ્રયોગ કરી એવું બતાવેલું છે કે શ્રી કૃષ્ણ એ કોઈ આવેશ અવતાર નથી, પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંદના 15મા અધ્યાયના 79મા શ્લોકમાં સુખદેવજી મહારાજ કહે છે કે શ્રુત્વા કૃષ્ણમ પરમ બ્રહ્મ પાર્થ પરમ વિસ્મિત, અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણ જ પરમ બ્રહ્મ છે એ સાંભળીને યુધિષ્ઠિરને અત્યંત આશ્ચર્ય થયું. અહીં ભગવાન શ્રી કૃષ્ણને માટે પરબ્રહ્મ શબ્દનો પ્રયોગ કરેલો છે અને એના દ્વારા એવું સૂચિત થાય છે કે શ્રી કૃષ્ણ એ કોઈ આવેશ અવતાર નથી, પરંતુ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 14મા અધ્યાયના 32મા શ્લોકમાં બ્રહ્માજી કહે છે કે અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌકશામ યમ મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ, અર્થાત કે અહો નંદ આદિ વ્રજવાસી ગોવાળોના ધન્ય ભાગ્ય છે, કારણ કે પરમાનંદ સ્વરૂપ સનાતન પરિપૂર્ણ બ્રહ્મ તેઓના સૌરદ પરમ મિત્ર અને સગા છે. આ પ્રમાણે અહીં ભગવાન શ્રી કૃષ્ણને માટે પરબ્રહ્મ શબ્દનો તથા પૂર્ણ બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરી બ્રહ્માજી એવું કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણ કોઈ અવર નથી, પરંતુ પૂર્ણ બ્રહ્મ છે અને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. તે જ પ્રમાણે ભગવાન શ્રી રામ પણ કોઈ અવર નથી, પરંતુ એવો પરબ્રહ્મ પરમાત્મા અક્ષરધામના અધિપતિના સજાતીય દ્વિતીય રૂપ જ છે. અર્થાત કે અક્ષરધામના અધિપતિ સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને ધરાતલની ઉપર પધારેલા છે અને એટલે માટે ભગવાન શ્રી રામને માટે પણ સાક્ષાત શબ્દનો પ્રયોગ થયો છે. જેમ કે શ્રીમદ ભાગવતના 9મા સ્કંદના 10મા અધ્યાયના 2જા શ્લોકમાં સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન એ જ સાક્ષાત બ્રહ્મમયો હરિહી, અર્થાત કે તે દશરથને પણ દેવો દ્વારા પ્રાર્થના કરવામાં આવેલા આ સાક્ષાત બ્રહ્મમય ભગવાન શ્રી હરિ રામ રૂપે પ્રગટ થયા છે. અહીં ભગવાન શ્રી રામને માટે સાક્ષાત શબ્દનો પ્રયોગ કરી સુખદેવજી મહારાજ એવું કહે છે કે રામ કોઈ આવેશ અવતાર નથી, પરંતુ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. તે જ પ્રમાણે મહારામાયણમાં મહર્ષિ વશિષ્ઠ કહે છે કે રામસ્તુ ભગવાન સ્વયં, અર્થાત કે રામ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત ભગવાન છે. અહીં મહર્ષિ વશિષ્ઠએ ભગવાનને માટે અર્થાત કે રામને માટે સ્વયં શબ્દનો પ્રયોગ કરેલો છે અને સ્વયં શબ્દનો પ્રયોગ કરી વશિષ્ઠજી પણ એવું કહી રહ્યા છે કે રામ કોઈ આવેશ અવતાર નથી, પરંતુ એવું સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. વાલ્મીકી રામાયણ યુદ્ધકાંડ 111મા અધ્યાયના 11મા શ્લોકમાં મંદોદરી કહે છે
કે વ્યક્તમેશ મહાયોગી પરમાત્મા સનાતન, અર્થાત કે નિશ્ચય જ રામચંદ્ર મહાયોગી તથા સનાતન પરમાત્મા છે. અહીં સનાતન શબ્દનો પ્રયોગ કરી મંદોદરી પણ એવું કહે છે કે રામ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. બ્રહ્માંડ પુરાણ આધ્યાત્મ રામાયણ બાલકાંડ પ્રથમ સર્ગના 32મા શ્લોકમાં ભગવાન વેદવ્યાસજી લખે છે કે રામ વિદ્ધિ પરમ બ્રહ્મ સચ્ચિદાનમદ્વયમ સર્વોવાધિ વિનિર્મુક્તમ સત્તા માત્રમ અગોચરમ, અર્થાત કે જે સચ્ચિદાનંદ અદ્વિતીય સમસ્ત ઉપાધિઓથી રહિત સત્તા માત્ર અવાંગ મનસ્ગોચર પરબ્રહ્મ છે તે જ રામ છે એવું સમજો. અહીં ભગવાન શ્રી રામને માટે પરમ બ્રહ્મ શબ્દનો પ્રયોગ થયો છે અને એના દ્વારા એવું સિદ્ધ થાય છે કે રામ કોઈ અવર નથી પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. કોઈ આવેશ અવતાર નથી પરંતુ પૂર્ણ બ્રહ્મ છે. તે જ પ્રમાણે આનંદ રામાયણ, જે રામાયણની રચના વાલ્મીકીજીએ કરેલી છે, એના સારકાંડ સર્ગ 4 શ્લોક 292માં ભગવાન શંકર કહે છે કે રામકૃષ્ણ અવતારો ચ પૂર્ણ રૂપેણ તૌ ધૃતો, અર્થાત કે ભગવાન શંકર માતા પાર્વતીજીને કહે છે કે રામ તથા કૃષ્ણ એ પૂર્ણ અવતાર છે. આ પ્રમાણે કહી ભગવાન શંકર પણ અહીં એવું કહી રહ્યા છે કે રામ અને કૃષ્ણ કોઈ આવેશ અવતાર નથી પરંતુ પૂર્ણ અવતાર છે અને સાક્ષાત અવતાર છે. તે જ પ્રમાણે નારદ પુરાણની અંદર તો ભગવાન વેદવ્યાસજી ત્યાં લગીન કહે છે કે રામ કૃષ્ણાદિ રૂપાણી પરિપૂર્ણાની સર્વદા ન ચા અણુ માત્ર ભિન્નાની તથાપ્યસ્માન વિમોહસી, અર્થાત કે રામકૃષ્ણાદિ ભગવદ રૂપો, અહીં રામકૃષ્ણાદિ આદિ શબ્દ લખેલો છે એના દ્વારા મત્સ્ય છે, કચ્છપ છે, વરા છે, નરસિંહ છે બધાનું ગ્રહણ કરી લેવાનું છે. અર્થાત કે રામકૃષ્ણાદિ ભગવદ રૂપો છે તે સર્વદા પરિપૂર્ણ છે. તે રૂપોમાં અણુ માત્ર પણ ભિન્નતા નથી, તથાપિ ભિન્ન હોય એમ અમને મોહ પમાડો છો. અને ગરુડ પુરાણની અંદર તો ત્યાં લગીન કહેલું છે કે પરિપૂર્ણાની રૂપાણી સામાન્ય હિલ રૂપતઃ તથાપ્યાપેક્ષ મંદાનામ દ્રષ્ટિ ત્વામ ઋષયોપિ, અર્થાત કે રામકૃષ્ણાદિ સમગ્ર રૂપો પરિપૂર્ણ છે અને સર્વ પ્રકારે સમાન છે, તથાપિ મંદોની દ્રષ્ટિની અપેક્ષા ઋષિઓ પણ આ પર છે, આ અવર છે એમ કહે છે. પરંતુ આ તો અભક્તોને મોહ ઉપજાવવા માટે છે પણ વસ્તુતા એ નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે જે લોકો એમ કહે છે કે રામ શ્રેષ્ઠ છે, કૃષ્ણ કનિષ્ઠ છે, કોઈ એમ કહે કે કૃષ્ણ શ્રેષ્ઠ છે, રામ કનિષ્ઠ છે, તો એ પ્રમાણે કહેનારા બધા જ લોકો જે છે એ ભગવાનની માયામાં મોહિત થઈ ગયા છે. રામ છે, કૃષ્ણ છે, મત્સ્ય છે, કુર્મ છે, નરનારાયણ છે ઇત્યાદિ બધા જ રૂપો જે છે એ પરિપૂર્ણ છે એવું અહીં ગરુડ પુરાણમાં સ્વયં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે. આ પ્રમાણે જે પેડા અજ્ઞાનીઓ એવું કહે છે કે રામ છે, કૃષ્ણ છે, નરનારાયણ છે, મત્સ્ય છે, કચ્છપ છે ઇત્યાદિકમાં તો પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિનો આવેશ હતો અને ભગવાન શ્રી હરિનો આવેશ દૂર થઈ ગયો એટલે એવો જેવા હતા તેવા થઈ ગયા. એ લોકોએ આ વચનો જે છે એ આત્મસાત કરવાની જરૂર છે. અને બધા જ અવતારો જે છે એ પોતાનું કાર્ય પૂર્ણ કર્યા બાદ પોતાના મૂળ રૂપની અંદર લીન થઈ જાય છે. આ વાત પણ ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે કહેલી છે. જેમ કે ભગવાન સ્વામિનારાયણ ગદડા મધ્યના 13મા વચનામૃતમાં કહે છે કે એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થઈ જાય છે. કોઈ પણ અવતાર હોય, ચાહે રામ હોય, કૃષ્ણ હોય, નરનારાયણ હોય, સ્વામિનારાયણ હોય, કોઈ પણ અવતાર હોય એ પોતાનું કાર્ય પૂર્ણ કરીને અક્ષરધામસ્થ મૂળ રૂપમાં લીન થઈ જાય છે એવું ભગવાન સ્વામિનારાયણ કહે છે. તો આ
શાસ્ત્રોના પ્રમાણો દ્વારા એ વાત સિદ્ધ થઈ જાય છે કે રામ છે, કૃષ્ણ છે, નરનારાયણ છે, મત્સ્ય છે, કચ્છપ છે ઇત્યાદિ બધા જ અવતારો છે એ ભગવાનના સાક્ષાત અવતારો છે. અને એટલે માટે એઓની પૂર્ણ બ્રહ્મરૂપે સર્વ અવતારના અવતારી અને સર્વ કારણ રૂપે સ્તુતિ થયેલી છે. અને સ્તુતિમાં પણ ભગવત ભક્તોએ એમને માટે સાક્ષાત અને સ્વયં અને સનાતન શબ્દનો પ્રયોગ કરેલો છે. અને એના દ્વારા એ લોકો એવું કહે છે કે રામકૃષ્ણાદિક અવતારો એ કોઈ આવેશ અવતાર નથી, પરંતુ એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે અને સાક્ષાત અક્ષરધામના અધિપતિ સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને ધરાતલની ઉપર પધારેલા છે. આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ છે. તો વળી બીજા કેટલાક પંડિયાઓ છે એવો મહાભારતનું પ્રમાણ આપે છે. મહાભારતના અશ્વમેધીય પર્વ અધ્યાય 16 એક પ્રસંગ આવે છે. પ્રસંગ એવો છે કે યુદ્ધ પૂર્ણ થઈ ગયા બાદ ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુરમાં બિરાજમાન હતા. તે વખતે અર્જુનજી ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવે છે અને કહે છે કે પ્રભુ, યુદ્ધનો પ્રારંભ થાય એ પહેલા આપે મને ગીતાનું જ્ઞાન આપેલું હતું, પરંતુ આ યુદ્ધની અંદર મારું મન વિચલિત થઈ ગયું હતું, એટલે માટે એ બધું જ જ્ઞાન હું ભૂલી ગયો હતો. તો કૃપા કરીને આપ મને એ ગીતાનું જ્ઞાન પુનઃ આપો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પાર્થ, એ બધું જ્ઞાન તો હું ભૂલી ગયો. હવે આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું. એટલે આજકાલના કેટલાક મંડિયાઓ એવું કહે છે કે જુઓ, શ્રી કૃષ્ણ ભગવાન પણ ભૂલી ગયા, કારણ કે શ્રી કૃષ્ણ ભગવાનની અંદર શ્રી હરિનો આવેશ હતો, અને શ્રી હરિનો આવેશ હતો એટલે માટે એવો એ ગીતાનું જ્ઞાન કહેલું હતું. પરંતુ એ આવેશ નિવૃત્ત થઈ ગયો એટલે ગીતાનું જ્ઞાન પણ ભૂલાઈ ગયું. આ પ્રમાણેની લવરી કરે છે. પરંતુ એ મહામૂર્ખાઓએ પછીની બધી જ વાત જે છે એ જાણી નથી. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ જે અર્જુનજીને કહે છે કે બધું જ્ઞાન હું ભૂલી ગયો, એ કેવલ ને કેવલ એમની લીલા છે. પછીના અધ્યાયોમાં તમે જુઓ, એ આખી અનુગીતા કહેવાય છે. અને એ અનુગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનજીને મહાભારતના રણ મેદાનમાં જે ગીતાનું જ્ઞાન આપેલું એ બધું જ પાછું ત્યાં રિપીટ થયેલું છે. અને ભગવાન શ્રી કૃષ્ણ જો એ બધું જ્ઞાન ભૂલી ગયા હતે, તો ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સ્વધામ જવાના હતા ત્યારે ઉદ્ધવજીને શા માટે જ્ઞાનનો ઉપદેશ કરતે? અને શ્રીમદ ભાગવતનો એકાદશ સ્કંદ જુઓ, એના 6થા અધ્યાયથી લઈને 29મા અધ્યાય પર્યંતમાં ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને જ્ઞાન આપેલું છે. અને એ જ્ઞાનની અંદર શ્રીમદ ભગવદ્ ગીતામાં જે કર્મયોગ છે, ભક્તિ યોગ છે, જ્ઞાન યોગ છે, શરણાગતિ યોગ છે ઇત્યાદિ બધાનું જ વર્ણન કરેલું છે. સાંખ્ય યોગ છે તથા યોગ છે ઇત્યાદિ બધાનું જ વર્ણન કરી દીધેલું છે. હવે ભગવાન શ્રી કૃષ્ણની અંદર શ્રી હરિનો આવેશ હોય અને ભગવાન શ્રી હરિ એમાંથી નીકળી ગયા હોય અને શ્રી કૃષ્ણ ભગવાન દ્વારા બધું જ્ઞાન ભૂલાઈ ગયું હોય, તો અર્જુનજીને પુનઃ અનુગીતાનો ઉપદેશ એ ન આપતે, તથા ઉદ્ધવજીને એવો પોતાના સ્વરૂપનું જ્ઞાન ન આપતે, પરંતુ આપેલું છે. અને એના દ્વારા જ એ સિદ્ધ થઈ જાય છે કે શ્રી કૃષ્ણની અંદર કોઈ શ્રી હરિનો આવેશ ન હતો, પરંતુ શ્રી કૃષ્ણ એ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા હતા. એટલે જે લોકો આ પ્રમાણેની કપોળ કલ્પિત વાત કરે છે ને, એ લોકોએ શાસ્ત્રોનું પરિપૂર્ણ અધ્યયન નથી કરેલું. જો શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો ને, તો આવો ગડબડ ઘોટાળો જોવા મળતે નહીં. માટે ભક્તો, રામ છે અને કૃષ્ણ છે તથા બીજા બધા જ અવતારો છે, એ બધા જ અવતારો પૂર્ણ બ્રહ્મ છે, સર્વ અવતારી છે
અને સર્વોપરી છે એવું શાસ્ત્રોના વચન દ્વારા સિદ્ધ થાય છે. આ પ્રમાણે શાસ્ત્રોના વચનો દ્વારા મહર્ષિ વાલ્મીકી, ભગવાન વેદવ્યાસજી, સદગુરુ સતાનંદ સ્વામી એવું પ્રતિપાદન કરે છે કે બધા જ અવતારો પૂર્ણ બ્રહ્મ છે, સર્વોપરી ને સર્વ અવતારી છે. છતાં પણ એ લોકોના વચન પર જે લોકોને વિશ્વાસ નથી, એ ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિમાં કેવો છે તો ગધડા મધ્યના 6ઠ્ઠા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તેમ નારદ, સંકાદિક, વ્યાસ, વાલ્મીકી ઇત્યાદિક જે મોટા પુરુષ તેના વચનનો જેને વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણવો ને મહાપાપિષ્ટ જાણવો. આ પ્રમાણે જેને વ્યાસ છે, વાલ્મીકી છે ઇત્યાદિક મહાપુરુષોના વચન પર વિશ્વાસ નથી એ નાસ્તિક છે અને મહાપાપિષ્ટ છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે. માટે ભક્તો, રામ છે, કૃષ્ણ છે, નરનારાયણ છે ઇત્યાદિક બધા જ અવતારોને તમે પૂર્ણ બ્રહ્મ જાણજો, સર્વોપરી જાણજો અને સર્વ અવતારી જાણજો. કારણ કે વ્યાસાદિક ઋષિ મુનિઓએ પોતાના ગ્રંથોમાં એઓને આ જ પ્રમાણે કહેલા છે. અને જો એ પ્રમાણે તમે ન સમજજો અને રામ છે, કૃષ્ણ છે ઇત્યાદિકમાં શ્રી હરિનો તમે આવેશ સમજશો તો ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિમાં તમે મહાપાપિષ્ટ અને મહામૂર્ખ ઠરશો. બીજી એક મહત્વની વાતની ઉપર હું પ્રકાશ પાડી દઉં. સદગુરુ નિત્યાનંદ સ્વામીએ સાંડિલ્ય સૂત્ર પર ભાષ્યની રચના કરેલી છે અને એમના ભાષ્યનો અર્થ સમજાવતા એમના શિષ્ય કૃષ્ણ સ્વરૂપદાસજીએ એના પર ટીકાની રચના કરેલી છે. એમાં 2:1:21ની ટીકામાં કૃષ્ણ સ્વરૂપદાસજી લખે છે કે કૃષ્ણસ્તુ પૂર્ણ અવતારઃ વ્યાસ નારદ જામદગ્ન્યાદયસ્તુ ઉક્તાદ ઉભયસ્માદ ભિન્નઃ સદ્વારક અવતારઃ તત્ર હિ યથા કર્મ પ્રાપ્ત દેહ વિશેષાત ત્રિગુણ સંસૃષ્ટાનેવ ક્ષેત્રજ્ઞા દ્વારીકૃત ઐશ્વર્યમ પ્રકાશયતે નેતે સમુપાસ્યતા જીવા યનુપાસ્યાહ. અર્થાત એ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ પૂર્ણ અવતાર છે. વ્યાસ છે, નારદ છે, પરશુરામ છે, સંકાદિક છે, પૃથુ ઇત્યાદિક અવતારો જે છે, જે સ્વદ્વારક અવતાર છે, જેમાં જીવમાં પરમાત્માનો પ્રવેશ થયો છે અને એના દ્વારા પરમાત્માએ ઐશ્વર્યનો પ્રકાશ કરેલો હોવાથી એ ઉપાસના કરવા યોગ્ય નથી. કારણ કે જીવ જે છે એ ઉપાસના કરવા યોગ્ય નથી. પરંતુ શ્રી કૃષ્ણ છે, શ્રી રામ છે, મત્સ્ય છે, કુર્મ છે, નરનારાયણ ઇત્યાદિ ભગવાનના પૂર્ણ અવતાર છે, એવો ઉપાસના કરવા યોગ્ય છે. હવે જો રામકૃષ્ણાદિક અવતારોને આવેશ અવતાર માનવામાં આવે તો એની ઉપાસના થાય નહીં, એનું ધ્યાન થાય નહીં. જ્યારે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 115મા શ્લોકની અંદર કહે છે કે કૃષ્ણ તદ અવતારાશ્ચ ધ્યેયા તત્ પ્રતિમાપી ચ નતુ જીવાનું દેવાદ્યા ભક્તા બ્રહ્મવિદોપી ચ. અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર તે જે તે ધ્યાન કરવા યોગ્ય છે, તથા શ્રી કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે. માટે એમનું ધ્યાન કરવું. અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી. માટે એમનું ધ્યાન ન કરવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે શ્રી કૃષ્ણ ભગવાન તથા એમના મત્સ્ય, કચ્છ ઇત્યાદિ જે અવતાર છે એનું ધ્યાન કરવાની આજ્ઞા આપેલી છે, પરંતુ બીજાનું ધ્યાન કરવાની આજ્ઞા આપી નથી. હવે શ્રી કૃષ્ણ છે, શ્રી રામ છે, મત્સ્ય છે, કચ્છ છે, વરા છે, નરસિંહ છે, નરનારાયણ છે, એ બધા જો આવેશ અવતાર હોય તો અહીં સાંડિલ્ય સૂત્ર ભાષ્યમાં તો આવેશ અવતારની આરાધના કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. અને ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 115મા શ્લોકમાં રામકૃષ્ણાદિક અવતારોનું ધ્યાન કરવાની આજ્ઞા આપે છે. અને અહીં કૃષ્ણ સ્વરૂપદાસજી સ્પષ્ટ રૂપે કહે છે
કે આ સદ્વારક અવતાર છે, એટલે કે જીવની અંદર રહીને ભગવાને ઐશ્વર્યનો પ્રકાશ કરેલો હોવાથી એ ઉપાસના કરવા યોગ્ય નથી, એટલે એની ઉપાસના ન કરવી. એ અવતારો છે, વ્યાસ છે, નારદ છે, પરશુરામ છે, પૃથુ છે, સંકાદિક છે, એ બધા જેની અંદર ભગવાને પ્રવેશ થઈને ઐશ્વર્યનો પ્રકાશ કરેલો છે, એટલે એ ધ્યાન કરવા યોગ્ય નથી, ઉપાસના કરવા યોગ્ય નથી. પરંતુ રામકૃષ્ણાદિક અવતાર એ ભગવાનના સાક્ષાત અવતાર હોવાથી એ ઉપાસના કરવા યોગ્ય છે, એવું અહીં કૃષ્ણ સ્વરૂપદાસજી અધ્યાર્થી કહી રહ્યા છે. અને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 115મા શ્લોકમાં શ્રી કૃષ્ણ તથા શ્રી કૃષ્ણ ભગવાનના અવતારો ધ્યાન કરવા યોગ્ય છે એ પ્રમાણે આજ્ઞા આપી રહ્યા છે. એટલે જો શ્રી કૃષ્ણ ભગવાનને કે ભગવાન શ્રી રામને કે મત્સ્ય, કચ્છપ ઇત્યાદિ બધા જ અવતારોને આવેશ અવતાર માનવામાં આવે, સદ્વારક અવતાર માનવામાં આવે, તો શિક્ષાપત્રીનો 115મો શ્લોક એ ખોટો થઈ જાય. કારણ કે અહીં શાંડિલ્ય સૂત્ર ભાષ્યની અંદર કૃષ્ણ સ્વરૂપદાસજી સદ્વારક અવતારોની ઉપાસના કરવાની મનાઈ કરે છે, પરંતુ પ્રારંભની અંદર જ કૃષ્ણ સ્વરૂપ સ્વામી લખી દે છે કે કૃષ્ણસ્તુ પૂર્ણ અવતાર, કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ પૂર્ણ અવતાર છે. અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં એમની ધ્યાન ઉપાસના કરવાની આજ્ઞા આપેલી છે. માટે ભક્તો, શ્રી કૃષ્ણ ભગવાન, ભગવાન શ્રી રામ, નરનારાયણ દેવ, મત્સ્ય, કચ્છપ, વરાહ, આ બધા જે ભગવાનના અવતાર છે એ પૂર્ણ અવતાર છે, એમાં કોઈનો આવેશ નથી. એ સાક્ષાત અક્ષરધામના અધિપતિના અવતાર હોવાથી એ ધ્યાન ઉપાસના કરવા યોગ્ય છે. આ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિ વેશ